સુરતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઓરેન્જ એલર્ટની તંત્ર એલર્ટ થઈ ગયું છે। તો સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે। નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। હીટવેવની સારવારને લઈ નર્સોને માહિતી આપવામાં આવી હતી। સુરતમાં પણ ગરમીનો પ્રકોપ છે, ત્યારે ગરમીના પ્રકોપને કારણે સુરતમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે। ઓરેન્જ એલર્ટ આપ્યા પછી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે। નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। હીટવેવની સારવારને લઈને નર્સોને માહિતી આપવામાં આવી છે। રાજ્યભરમાં સૂર્ય દેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું તો સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ આપ્યા બાદ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આ સાથે નર્સોને પણ માહિતી આપવામાં આવે છે। હીટવેવની સારવારને લઈને નર્સોને માહિતી આપવામાં આવે છે। નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે સુરત સહિત અનેક શહેરોમાં જે પ્રકારે યલો એલર્ટ આપવાની જાહેરાત છે અને યલો એલર્ટને લઈને સુરત મહાનગરપાલિકા છે તે પણ સફાળું ગાજ્યું છે। તો સાથે સાથે સુરતની સિવિલ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓ માટે એક અલાયદા વોર્ડની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। શહેરનું તાપમાન જે છે તે 38 ડિગ્રી કરતા વધી શકે છે। આવી પરિસ્થિતિમાં કોઈને પણ સનસ્ટ્રોક થાય તેવી શક્યતાઓ સતત વધી જાય છે। કામકાજથી બહાર નીકળેલા લોકોને જો લૂ લાગી જાય તો તેમને પણ વોમિટિંગ સાથે ચક્કર આવવાના જે બનાવો છે તે પણ વધી શકે છે ને તેના માટે થઈને જ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેથી કરીને તેમને સમયસર અને તાત્કાલિક સારવાર મળી રહે છે। સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ તમામ અર્બન હેલ્થ સેન્ટરને પણ 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને વધુમાં વધુ લોકોને જાગૃતિ ફેલાય અને તડકે વગર કાજમાં વગર ન નીકળે તે માટે થઈને માહિતી ફેલાય તે માટે થઈને સુરત મહાનગરપાલિકા જે છે તે સજાગ બની છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।